હળદરના આ ઉપયોગ તમારા જીવનની દરેક સમસ્યાને ચપટી વગાડતા જ કરી દેશે દૂર. હળદરનો ઉપયોગ ભોજન બનાવવામાં, ધાર્મિક કાર્યોમાં અને ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. હળદરની સાથે ઘણા પ્રકારના ટોટકાઓ પણ જોડાયેલા હોય છે અને આ ટોટકાને કરવાથી જીવનની ઘણા પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે. તેથી તમારે પણ હળદર સાથે જોડાયેલા આ ટોટકાઓને જરૂર અજમાવવા જોઈએ. 1. નકારાત્મક શક્તિઓ રહે છે દૂર. હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હળદરને જો ઘરમાં મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. તેથી તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર હળદર જરૂર લગાવવી. તમે થોડી હળદર લઈને તેમાં પાણી ભેળવી દો. ત્યારબાદ આ હળદરથી ઘરની દિવાલ પર 3 રેખા બનાવી દો. આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ખત્મ થાય છે. 2. ગુરુગ્રહ રહે છે શાંત. શાસ્ત્રો અનુસાર હળદરનો સંબંધ ગુરુગ્રહ સાથે છે. તેથી ગુરુગ્રહને શાંત રાખવા માટે હળદરનો ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવે છે. જે લોકોની કુંડલીમાં આ ગ્રહ ભારે હોય છે તે લોકોને ગુરુવારના દિવસે હળદરવાળું દૂધ પીવું જોઈએ અને જેટલું બની શકે તેટલી હળદરનું દાન કરવું જોઈએ. આવું કરવાથી આ ગ્રહ શાંત થઈ જાય છે અને જીવનમાં સફળતા મળવા લાગે છે. 3. જલ્દી થઈ જાય છે વિવાહ. જે લોકોને લગ્ન થવામાં અડચણો આવી રહી હોય તે લોકોને હળદર સાથે જોડાયેલા ટોટકાને જરૂર આજમાવવા જોઈએ. આ ટોટકા કરવાથી ખૂબ જ જલ્દી લગ્ન થાય છે. આ ટોટકામાં તમારે દરરોજ પૂજા કર્યા બાદ માથા પર હળદરનું તિલક લગાવવું અથવા તો દરરોજ હળદરના પાણીથી સ્નાન કરવું જોઈએ. 4. ખરાબ સપના આવવાના થઈ જશે બંધ. ખરાબ સપના આવવા પર તમે હળદરની એક ગાંઠમાં દોરો બાંધી દો. ત્યારબાદ આ હળદરને પોતાના માથાની નીચે રાખી દો. આવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે અને સારી ઊંઘ પણ આવશે. 5. કાર્યમાં સફળતા મેળવવા માટે. કોઈ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે ગણેશજીની બુધવારના દિવસે એક ચપટી હળદર ચડાવી દેવી. આવું કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં જે અડચણો આવી રહી છે તે દૂર થઈ જશે અને તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 6. ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે. ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકોએ સૂર્યદેવને હળદરવાળું જળ અર્પિત કરવું. દરરોજ સૂર્યદેવને હળદરવાળું જળ અર્પિત કરવાથી તમને ઈચ્છિત જીવનસાથી મળી જશે. 7. તેજ બુદ્ધિ મેળવવા માટે. તેજ બુદ્ધિ મેળવવા માટે તમે એક માળા પર હળદર લગાવી દો અને આ માળાથી મા સરસ્વતીના મંત્રોનો જાપ કરવું. આવું કરવાથી તમારી બુદ્ધિ ખૂબ જ ઝડપથી કામ કરવા લાગશે અને તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.